શું કરે? કુંવારી છે એને કઈ આમાં ખબર પડે નહીં. કુંવારી પૂછે કેવું શું હોય તો કુંવારીને ખબર પડે પતિના શું. એ ગમે એટલી વાત કરે તો આપણે બજારમાં ગમે એટલા બરાડા પાડવી તો જે કુંવારા છે એને આ વાતની ગમ થોડી પડવાની છે. ગુરુનો મહિમા કરો તો તમારો મહિમા વધશે. તમારો મહિમા નહીં, ગુરુ. જે ગુરુનો મહિમા કરે છે એનો મહિમા થાય છે. અને જે ગુરુનો મહિમા ભૂલી જાય છે તો એને બધા ભૂલી જાય છે. જગતમાં કોઈને યાદ કરતું નથી. એમ આપણા અવતારી પુરુષો આ બધાએ જે થઈ ગયા મહાપુરુષો બધાએ ગુરુને માથે રાખ્યા છે. ધર્મદાસે તો એટલે ઉદય કીધું જન્મ ધરીને વિસરું નહીં હરિગુરુ સંતની સેવા. બોલો ધની ધર્મદાસ કેવડો મોટો મહિમા ગુરુનો. આ એવો જ મહિમા નિરાંત બાપુએ ગાયો કે વેદો પુરાણો ભાગવત બધા પુસ્તકની અંદર ગુરુનો મહિમા જ છે. એમાં બધું એ જ ઈશારો બતાવે છે ગુરુના શરણે જાઓ પુસ્તકમાંથી કાંઈ મળશે નહીં. એમાં ગુરુનો મહિમા છે. એટલે આવડો મોટો મહિમા ગુરુ. ભજન કરવું તો ગુરુને ભજવા. ગુરુનો મહિમા મોટો. વેદો પુરાણો ભાગવત વંદે નુગરા તે કઈ ખોટો. નુગરાને ચમ ખોટો લાગે ખબર છે? કારણ કે આમાં તો પેલું ખવડાવવાનું એટલે પછી ક્યાંય ખમવાનું, પછી ખર્ચાવાનું હોય, ખર્ચાવાનું હોય, છેલ્લે હારું ખપી જવાનું હોય. જેઠો કે મને જોર ના પડે. એક જેઠો ભાઈ હતો એ તમારા નિરાતમાં બધા નિરાતમાં ભગવાન દેખાડે કે કોના ઘરે ઝૂકતી રચાવાની છે? અમારા ગિરીશભાઈ ઘરે ઝૂકતી છે. એટલે કે હું આવી જઈશ ટાઈમ થાય એટલે કહી દેજો. 2-3 જેઠા ભાઈ આવી ગયા ઝૂકતીમાં. બરાબર? કઈ નહીં કરવાનું કે ના કાંઈ જ નહીં. તો કર્યા વગર કઈ મળે. હાવ હાચું કહેજો. આયા જો આ તમારે બધાએ આવવું તો તમારું ઘર તમારે છોડી દેવું પડે. છોડી દેવું પડે. કુરબાની આપવી પડે. કુરબાની વગર કઈ મળે એવું નથી. તો જેઠો કે મને જોર ના પડે અને પરબાર ઉપર દેવું લેવું કઈ નહીં. ગુરુ મહારાજ 84 છૂટી જાય છૂટે. એક લોબડી